નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું વિક્ટોરિયા નેચર પાર્કનો ઓબ્ઝર્વેશન પોઈન્ટ। જો અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બટન દબાવવાનું ભૂલતા નહીં। વિક્ટોરિયા નેચર પાર્કની રચના ભાવનગરના મહારાજાએ ખૂબ જ દૂરંદેશી દ્રષ્ટિથી કરી છે। તેથી જ તેમણે આ પાર્કની રચના કરતી વખતે ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો હતો અને અહીં આવતા પ્રકૃતિ પ્રેમીઓ, ફરવા આવતા લોકો, આ બધાને કોઈ અગવડ ન પડે અને પ્રકૃતિને માણી શકાય એ રીતે સુંદર રચના કરી છે। આયોજનબદ્ધ બનાવવામાં આવેલો વિક્ટોરિયા પાર્ક છે અને તેથી જ શહેરના 3 બાજુથી 3 દરવાજા મૂકેલા છે। ત્રણેય સાઈડથી વિક્ટોરિયા પાર્કમાં આવવા જવાના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે। ઉપરાંત કૃષ્ણકુંજ તળાવની રચના કરવામાં આવી છે અને વિક્ટોરિયા પાર્કમાં જે જગ્યા પર ટેકરા જેવી જગ્યા હતી, થોડી ઊંચી જગ્યા હતી, તે જગ્યાએ ઓબ્ઝર્વેશન પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જેથી કરી અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં ફરવા આવતા લોકો પ્રકૃતિનો આનંદ માણી શકે, વિક્ટોરિયા પાર્કની પ્રકૃતિને જોઈ શકે। જ્વેલ્સ સર્કલથી અંદર દાખલ થઈએ એટલે કૃષ્ણકુંજ તળાવ સુધી જવાય છે અને ત્યાંથી જમણી બાજુ ઓબ્ઝર્વેશન પોઈન્ટનો રસ્તો છે। ઓબ્ઝર્વેશન પોઈન્ટની એક તરફ બોર તળાવના સુંદર દૃશ્ય જોઈ શકાય છે, એક તરફ શહેરનું દૃશ્ય જોઈ શકાય છે અને બીજી બાજુ સમગ્ર વિક્ટોરિયા પાર્ક જોઈ શકાય છે। વિક્ટોરિયા પાર્કની હરિયાળી, ઘટાદાર વૃક્ષો, કૃષ્ણકુંજ તળાવ, તળાવમાં તરતા બતકો, જળકુકડી અને ઉડતા પક્ષીઓ, આ બધો જ નજારો સવાર સાંજ તમે અહીંથી જોઈ શકો છો। અહીંથી સનસેટ અને સનરાઈઝ, સૂર્યોદય અને સૂર્યાસ્ત, આ બંને દૃશ્યો જોવા એક લાહવો છે। જો તમે ભાવનગરમાં રહો છો, વિક્ટોરિયા પાર્ક જોયો છે પરંતુ ઓબ્ઝર્વેશન પોઈન્ટ નથી જોયો, તો એકવાર અવશ્ય તેની મુલાકાત લેજો, કારણ કે જો તમે એકવાર આ સ્થળની મુલાકાત લેશો તો તમને વારંવાર અહીં આવવાનું મન થશે। ખૂબ જ સુંદર દૃશ્ય અહીંથી જોઈ શકાય છે। પ્રકૃતિ અને પ્રાકૃતિક દૃશ્યો જોવાના શોખીનો માટે આ સ્થળ બેસ્ટ છે। ભાવનગરના ઘણા બધા લોકો અહીં વારંવાર આવે છે અને ફોટોગ્રાફીના શોખીનો પણ અહીં આવે છે અને સુંદર ફોટાઓ પાડે છે। પ્રાકૃતિક દૃશ્યો જોવાના શોખીનો માટે તો આ જગ્યા બેસ્ટ છે। સુંદર પ્રાકૃતિક દૃશ્યો, ઠંડો અને મંદ મંદ વહેતો પવન બોરતળાવના પાણી પરથી આવતો હોય, એકદમ ઠંડકનો અનુભવ થશે। ઉનાળામાં પણ આ સ્થળે તમને ગરમીનો અહેસાસ નહીં થાય। તમે જોઈ રહ્યા છો એ છે ભાવનગરનું બોર તળાવ। મોર તો ચોમાસામાં સહેજે તમને જોવા મળશે અને એક નહીં ઘણા બધા મોર તમને જોવા મળી જાય। ये थोड़ा अंग्रेजी समझे, हेलो हेलो करतो एन टेहू टेहू केવું પડે તો સાંભળાય। કા બોલ્યા ને એની ભાષા સમજે, હેલો કે થોડો જવાબ આપે, હેલો બોલ લે, નહીં જવાબ આપે, કા ન બોલ્યા ને કે અંગ્રેજી ન બોલે। શહેરની વચ્ચે જંગલ આવેલું હોય એવા ભારતના 2 જ શહેરો છે, એમાંનું એક આપણું ભાવનગર। આપણા ભાવનગર વચ્ચે આવું ગાઢ જંગલ આવેલું હોય અને આપણે એનો લાભ ન લેતા હોય તો એ આપણી કમનસીબી કહેવાય। સમય કાઢી અને વિક્ટોરિયા પાર્કની મુલાકાત લેવી જોઈએ, પ્રકૃતિ સાથે સમય વિતાવવો જોઈએ, કારણ કે ઘણા બધા શહેરો એવા છે કે જ્યાં આવો પાર્ક છે જ નહીં। જો તમે પણ ઓબ્ઝર્વેશન પોઈન્ટ નથી જોયો તો વિક્ટોરિયા પાર્કની મુલાકાત લેજો અને ઓબ્ઝર્વેશન પોઈન્ટ જોઈ લેજો।